નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પીએમ નરેન્દ્ર મોદીને કહ્યું છે કે પુતિન અમારા બાળકોની હત્યા કરે ને તમે અમને શાંતિનો ઉપદેશ આપો છો તે નહીં ચાલે. ઝેલેન્સ્કીએ પીએમ મોદીને યુક્રેન સાથે શાંતિની વાતચીત કરવા માટે તૈયાર કરવાનું કહીને રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ રોકી બતાવવાનો પડકાર ફેંક્યો. પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં જોરદાર બોમ્બ વિસ્ફોટના સમાચાર સામે આવી રહ્યા છે. આ હુમલામાં 2 બાળકો સહિત કુલ 3 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ઘાયલોમાં કુલ 16 લોકોમાં 7 પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે. રિમોટ કંટ્રોલ આધારિત બોમ્બથી વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. આ બોમ્બને એક બાઇક પર ફિટ કરવામાં આવ્યો હતો. દક્ષિણ પાકિસ્તાનના પિશિનમાં પોલીસ હેડક્વાર્ટર્સ નજીક આ બાઇક પાર્ક કરવામાં આવ્યું હતું. દુનિયાની ચર્ચિત મેસેજિંગ એપ ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવની ફ્રાન્સમાં ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ ટેલિગ્રામ મેસેજિંગ એપના અબજોપતિ સ્થાપક અને સીઈઓ પાવેલ દુરોવની પેરિસની બહાર બોર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. ટેલિગ્રામ એપ સાથે જોડાયેલા એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. નાસાના 2 અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર ફેબ્રુઆરી 2025 સુધીમાં પૃથ્વી પર પરત ફરશે. બંને અવકાશયાત્રીઓ 8 દિવસના મિશન પર હતા, પરંતુ બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ખામી સર્જાવાને કારણે લગભગ 8 મહિના સુધી અવકાશમાં રહેવું પડશે. ભારતીય પેરાશૂટિંગ ટીમ પેરિસ માટે રવાના થઈ છે. આ ટીમમાં 10 ખેલાડીઓ સામેલ છે. આ ખેલાડીઓએ ટોક્યો પેરા ઓલિમ્પિકમાં 2 સુવર્ણ, 1 રજત અને 1 કાંસ્ય પદક જીત્યો હતો. હવામાન વિભાગે દેશના અનેક ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. મધ્ય ભારત ઉપરાંત મિઝોરમ, ત્રિપુરા, ગોવા, ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી 7 દિવસમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. મોદી સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ હેઠળ હવે ઓછામાં ઓછી 25 વર્ષ સુધી સેવા આપનાર કર્મચારીને નિવૃત્તિ પહેલા નોકરીના છેલ્લા 1 વર્ષના સરેરાશ બેઝિક પેના 50% પેન્શન મળશે. કેન્દ્ર સરકારે હવે નક્સલવાદના ખાત્માને લઈને એક ડેડલાઇન જાહેર કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના રાયપુરમાં પત્રકાર પરિષદમાં એવું કહ્યું કે અમે માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને ખતમ કરી દઈશું. બિહાર, ઝારખંડ, ઓડિશા નક્સલ સમસ્યાથી મુક્ત થઈ ચૂક્યા છે. નક્સલી હુમલાઓમાં 54% ઘટાડો નોંધાયો. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ વેદાને લઈને બોલિવૂડ એક્ટર જોન ચર્ચામાં છે. દર્શકોને જોનની ફિલ્મ વેદા રિલીઝ થવાની રાહ જોઈને બેઠા હતા, પરંતુ વેદા ફિલ્મ ફ્લોપ ગઈ છે. જોને કહ્યું કે જો લોકોને ભારે વિષયવાળી ફિલ્મ જોવામાં રસ નથી તો તે તેમની પસંદ છે. હું તેમનું સન્માન કરું છું. હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2 હિટ જવાને પગલે શ્રદ્ધા કપૂરના ચાહકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો હોય તેમ ઇન્સ્ટાગ્રામ પર તેની લોકપ્રિયતામાં જબરજસ્ત વધારો થયો છે અને તે બીજા ક્રમે પહોંચી ગઈ છે. ઇન્સ્ટા પર પહેલા નંબરે વિરાટ કોહલી છે. અત્યાર સુધીમાં 91.8 મિલિયન ફોલોઅર્સ સાથે પ્રિયંકા ચોપડા બીજા સ્થાને હતી, પરંતુ હવે શ્રદ્ધા કપૂરના ચાહકોની સંખ્યા 91.9 મિલિયન થતાં તે બીજા સ્થાને પહોંચી છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.